નમસ્કાર, આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અમે આજના શોની શરૂઆત એક મહત્વપૂર્ણ સંદેશ સાથે કરી રહ્યા છે. દર્શક મિત્રો, મારી બાજુમાં માનવતાના સૌથી મોટા તારણહારની તસવીરો છે. પૃથ્વીને તેની જરૂર છે. આગળ વધીએ તે પહેલા હું આપને એક સવાલ કરું કે જો આપણી માતા આપણને મદદ માટે બોલાવે તો આપણામાંથી કેટલા લોકો આજુબાજુ જોશે અને આપણામાંથી કેટલા લોકો બધું જ છોડીને તેની મદદ માટે દોડી જશે? તો જવાબ હશે લગભગ બધા જ લોકો માતાની મદદે દોડી જશે. જો તમે પણ એક ક્ષણ વિચાર્યા વગર માતાની મદદ માટે દોડી જનારા લોકોમાંથી છો તો આપને જણાવી દઈએ કે આ પૃથ્વી પણ આપણી માતા છે અને તેની મદદ માટે આપણે 8 બિલિયન લોકોની જરૂર છે. જી હા, પૃથ્વી માતા લોકો પાસેથી વધુ કંઈ જ નથી માંગતી. તે ફક્ત એક વૃક્ષ વાવવા માટે વિનંતી કરી રહી છે. અને જો આપણે દરેક લોકો એક એક રોપો વાવીએ, તેનો ઉછેર ત્યાં સુધી કરીએ જ્યાં સુધી તે ઊંચું, ઘટાદાર, છાંયડો આપનાર અને જીવન આપનાર વૃક્ષ ન બની જાય. જો આમ કરીશું તો આપણે પૃથ્વી માતાને નવજીવન આપીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર વૃક્ષારોપણ કરવાનો નિર્ણય લીધો અને ત્યારે અમે આપને પણ આ અભિયાનમાં જોડાવા વિનંતી કરીએ છીએ. પહેલા ઘટતી હરિયાળી અને તેની અસરને સમજો. ભારતમાં કુલ 24.62% વન આવરણ છે. 2000થી 2023 વચ્ચે ભારતને 2.33 મિલિયન હેક્ટર વૃક્ષોનું આવરણ ગુમાવ્યું. ભારતમાં તીવ્ર હીટવેવનો અનુભવ થયો. આ ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું. ભારતના કેટલાક પ્રદેશોમાં પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડે છે. ભારતના 49% જિલ્લાઓમાં જૂન 2024માં ઓછો વરસાદ થયો. 2019થી ભારતમાં અચાનક પૂરમાં લગભગ 35%નો વધારો થયો. ભારતમાં 54.40% જંગલો પ્રસંગોપાત આગના સંપર્કમાં આવે છે. આમ જેમ જેમ વાયુ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન વધી રહી છે તેમ તેમ માનવજાતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવાની ચેલેન્જ પણ વધી રહી છે અને તેથી એક વૃક્ષ વાવવું એ આપણા દરેકની ફરજ છે. ભારતનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક ન્યૂઝ 18 નેટવર્ક આ તરફ એક પગલું ભરી રહ્યું છે અને પ્રોજેક્ટ વન ટ્રી શરૂ કરી રહ્યું છે, જેનું લક્ષ્ય દરેક ભારતીયને એક વૃક્ષ વાવવા માટે એકત્રિત કરવાનું છે. માનવતા માટે એક વૃક્ષ, પૃથ્વી માતા માટે એક વૃક્ષ, આપણા ભવિષ્ય માટે એક વૃક્ષ. તો આવો અમારી સાથે આજે જ જોડાઓ. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. આપણી પૃથ્વી અનેક જોખમોનો સામનો કરી રહી છે અને ત્યારે આ પહેલ આશાનું કિરણ છે, જે આપણા કુદરતી વાતાવરણના સંવર્ધન માટે સામૂહિક પગલાંની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. આપણા આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તરફથી એક વિશેષ સંદેશ પણ રજૂ કરાયો છે, જેમાં તેઓ પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે પ્રોજેક્ટ વન ટ્રીના શિબિરનું મહત્વ સમજાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાળા અને વધુ ટકાઉ ભાવિને ઉત્તેજન આપવા અંગેના તેમના વિઝનને શેર કર્યું છે. તમે પણ અમારી સાથે જોડાઓ અને તમે પણ દરેકને આ ઉમદા હેતુમાં યોગદાન આપવા માટે એકત્રિત કરો. देवियों और स्वजनों, मैं आप सबको पर्यावरण संरक्षण की दिशा में किए जा रहे इस सराहनीय प्रयास के लिए शुभकामनाएं देती हूँ. आज जलवायु परिवर्तन की गंभीर समस्या हम सबके सामने है. कुछ दिन पहले हीट वेव के विनाशकारी प्रभाव हमने देखे. कहीं अनेक लोगों की मृत्यु हो गई है और कहीं जंगलों में भयंकर आग फैल गई थी. इस चुनौती के हानिकारक प्रभाव देश और दुनिया में समाज, अर्थव्यवस्था, लोगों के स्वास्थ्य और पर्यावरण संबंधी सभी क्षेत्र में दिखाई दे रही है. इनसे विकास की गति पर तो असर पड़ता ही है, साथ ही विभिन्न क्षेत्र में कई आपदाएं भी सामने आती है. इसलिए ये अति आवश्यक है कि सामूहिक प्रयासों के द्वारा ऐसे मजबूत और स्थायी समाधान खोजे जाए जो जलवायु परिवर्तन की चुनौती का सामना करने में सहायक हो.
आज विश्व स्तर पर अनेक ऐसे नीतियाँ बनाई जा रही है और ऐसे कार्यक्रम लागू किए जा रहे हैं जो पर्यावरण के हित में है और स्थायी विकास को बढ़ावा दे रही है। इस दिशा में अनेक प्रयास हो रही है, लेकिन हमें हर स्तर पर, हर क्षेत्र में अनेक कदम उठाने पड़ेंगे। इसी दिशा में एक महत्वपूर्ण प्रयास है पेड़ लगाना। पेड़ों के जरिए पृथ्वी सांस लेती है। पेड़ ऑक्सीजन प्रदान करके वायु के गुणवत्ता में सुधार करते हैं, पानी और मिट्टी का संरक्षण करते हैं और वन्य जीवन को भी आश्रय देते हैं। मैं देशवासियों से आग्रह करती हूँ कि वे कम से कम एक पेड़ जरूर लगाएं। अगर देश के करोड़ों लोग पेड़ लगाएंगे तो पर्यावरण संरक्षण के लिए ये बहुत प्रभावी सिद्ध होगा। ये पृथ्वी के प्रति हर व्यक्ति, हर समुदाय की जिम्मेदारी है। आइए हम सब कम से कम एक एक पेड़ अवश्य लगाएं और उनकी देखभाल करने की भी जिम्मेदारी लें। आज हम जो भी पेड़ लगाएंगे वो हमारे आने वाली पीढ़ियों के बेहतर भविष्य की दिशा में एक महत्वपूर्ण योगदान होगा। मैं इस पहल के लिए पुनः आप सबकी सराहना करती हूँ। ऐसे महत्वपूर्ण विषय के संबंध में एकजुट होना और समाधान की ओर बढ़ना अत्यंत प्रशंसनीय है। मुझे आशा है कि ऐसे प्रयास हमारे देश के सभी लोग, विशेषकर बच्चों और युवाओं को पर्यावरण संरक्षण के लिए प्रेरित करेंगे। मैं स्वस्थ, हरित और उज्जवल भविष्य के लिए आप सबको शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत। અમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રોત્સાહક શબ્દોની ખૂબ જ પ્રશંસા કરીએ છીએ। એક વૃક્ષ વાવો પહેલ અંતર્ગત પર્યાવરણની જાળવણી માટે તમારી પ્રતિબદ્ધતા દેશ માટે એક શક્તિશાળી ઉદાહરણ પૂરું પાડે છે। આગળ વધીએ અને ચાલો આપને બતાવીએ કે કેવી રીતે ન્યૂઝ 18ના સંપાદકોએ આ પહેલને અગ્રિમતા આપી છે। Well, we are all experiencing the devastating impact of climate change. It is time for us to act now. We don't have the luxury to wait any longer. This tree is going to be named Anand's friend. तो प्यारा सा पेड़ आज से रुबिका लियाकत का साथी है। ये एक ऐसा मित्र है जो जीवन भर आपका साथ देगा। ज्यादा नहीं तो कम से कम एक पौधा, एक पेड़ अवश्य लगाएं, जरूर लगाएं। It's not just about planting one tree, it's about taking care of this planet. વાતાવરણમાં આવતા બદલાવ સંબંધિત મોટાભાગની ચિંતાઓનું સમાધાન વૃક્ષ વાવવામાં જ છે અને ત્યારે સમજીએ કે વૃક્ષો તમારા શ્રેષ્ઠ મિત્ર કેવી રીતે બની શકે। તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વૃક્ષો આપણા મિત્ર કેવી રીતે છે અને વૃક્ષો થકી આપણે આપણું જીવન કેવી રીતે બચાવી શકીએ। આ અંગે વાતચીત કરવા માટે મારી સાથે બે ગેસ્ટ છે અને પેનલિસ્ટમાં આપણી સાથે છે કૃષિ વિશેષજ્ઞ ડૉક્ટર કે.જી. મહેતા સર। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ સાથે જ આપણી સાથે નિશાબેન રાજપૂત પણ જોડાયા છે, ગ્રીન કેટલિસ્ટ। નિશા, આપનું પણ સ્વાગત છે। આ બંને મિત્રોનું સ્વાગત છે। પહેલો સવાલ મારો એ છે સર કે વાતાવરણ પરિવર્તનમાં વૃક્ષોની ભૂમિકા કેટલી છે? વાતાવરણની જો વાત કરીએ આપણે તો ખાસ કરીને આપણે પૃથ્વી, પછી જળ અને વાયુ, આ ત્રણ બાબતો બહુ અગત્યનું વાતાવરણમાં ભાગ ભજવે છે અને એ ત્રણ જે કોમ્પોનન્ટ છે વાતાવરણના, એમાં જ્યારે વાયુની વાત આવે ત્યારે વૃક્ષો એની સાથે સંકળાયેલા એ રીતે છે કે જે વાયુમંડળ છે આપણું, એનું કુદરતી રીતે બંધારણ આપણે જોઈએ તો જુઓ કે જેની જરૂરિયાત છે એનું કુદરતે વધારે એનું માત્રા વધારે રાખી છે। દાખલા તરીકે આપણે પ્રાણવાયુની જરૂર છે તો પ્રાણવાયુ 21% છે, નાઇટ્રોજનની જરૂર છે તો એમાં 78% છે। ત્યારે ટેકનોલોજીમાં આપણે આગળ વધી રહ્યા છે। કાર્બન ડાયોક્સાઇડ અત્યારે એટલું બધું ઉત્પન્ન થઈ રહ્યું છે જેના કારણે ઓક્સિજન ઓછું થઈ રહ્યું છે, કારણ કે જે આપણને ઓક્સિજન આપે છે એનું જ આપણે નિકંદન કાઢી રહ્યા છે।
સૌથી મોટું જે રીઝન છે ને આપણે કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન તો આપણને ખ્યાલ જ છે, પણ મારું માનવાનો મતલબ છે કે જેટલું ગ્રુપમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય છે ને એના પોતે જવાબદાર અમે પોતે વેચીએ. લાઈક પહેલાં થોડાક ટાઈમ પહેલાં થોડુંક જૂનું અમદાવાદમાં જઈએ તો પહેલાં બધા AMTS અને ટ્રાન્સપોર્ટેશન યુઝ કરતા હતા, બધા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન. પણ અત્યારે તમે જુઓ ને કે 1 પર્સન છે અને 1 પર્સન પર 1 પર્સન 1 કાર છે. એક્ટિવા કે બાઇક સુધી ઠીક હતું, પણ કાર તમને ખ્યાલ છે માઇલેજ ઓછી આપે, પોલ્યુશન વધારે કરે, અને એમાં એવા ગેસીસ હોય છે કે જે ડિરેક્ટલી તમારા જે ઓઝોન લેયર છે એને બી ડિપ્લેટ કરે છે. પરંતુ સર, હવે આપણે કેવા વૃક્ષોનું વાવેતર કરી શકીએ જેથી પૃથ્વીને આપણે સારી રીતે બચાવી શકીએ? એ કયા પ્રકારના વૃક્ષોની જરૂર છે? આમ તો વૃક્ષોની વાવેતરની જ્યારે વાત આવે ત્યારે આપણે 2 બાબતો મારી દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવાનું. એક તો જે વૃક્ષો કુદરતી રીતે છે એટલે કે જંગલ, એને બચાવવાની બહુ જરૂર છે. સવાલ હવે એ છે કે વૃક્ષો નથી ને આપણે છાંયડો શોધી રહ્યા છે. ગરમીમાંથી આપણે બચવું છે. આપણે હમણાં જોયું કે દિલ્હીમાં 52 ડિગ્રી સુધી તાપમાન ગયું, રાજસ્થાનમાં 52 ડિગ્રી સુધી તાપમાન ગયું, પરંતુ એ સમયે આપણને વૃક્ષોની યાદ આવે છે, પણ આપણે વૃક્ષોની વાવણી નથી કરવી. સવાલ એ છે કે વૃક્ષો જો વાવીએ તો પર્યાવરણને કેટલો ફાયદો થઈ શકે? સ્ટુડન્ટને એ શીખવાડીને કે ભાઈ જે તમે ઝાડ વાવશો એ આજથી 10 વર્ષ પછી તમારા ભાઈબંધની જેમ રહેશે, તમારી સાથે રહેશે, અને જેટલા વર્ષના તમે થશો એટલા વર્ષનું એ ઝાડ રહેશે. જેમ કે આજે મારી ઉંમર 25 વર્ષ છે અને અત્યારે હું એક ઝાડ વાવું છું તો એ 25 વર્ષ પછી એ પોતે 25 વર્ષનો થઈ જશે, અને હું રહું કે ના રહું પણ એ ઝાડ રહેશે મારા રૂપમાં. તો મારા આસપાસના જે લોકો હશે એ ઝાડ જોઈને જો મેં એની જાળવણી કરી હશે, મેં એને જતન કર્યું હશે, તો એ લોકોને એક મારું નામ સમજીને કે ભાઈ આપણી વચ્ચે પર્સન નથી પણ એ ઝાડ છે, તો એવી રીતે તમે એક લાગણી જોડીને એની વાવણીમાં વધારો કરી શકો છો. આપણે ગુજરાતીમાં કહેવત પણ છે ને સર કે આજે આંબો વાવશો તો તમારી પેઢી એનો કેરી ફળ એનું ખાશે. તો સવાલ એ છે કે આપણે કેવી નીતિ બનાવવાની જરૂર છે? ગવર્મેન્ટ લેવલે હોય, પ્રાઇવેટ લેવલે હોય, આપણે કઈ રીતે એ નીતિ બનાવી શકીએ કે ટ્રિલિયન્સ ઓફ ટ્રીઝ આપણે વાવી શકીએ? એમાં મને એવું લાગે છે કે આપણે છે ને આપણી જાતને વૃક્ષ સાથે જોડવાની બહુ જરૂર છે. કનેક્શન. હવે એ જો જોડવું હોય તો નાનપણથી, એટલે પહેલાં શિક્ષણમાં આવવું જોઈએ. એટલે શિક્ષણ નીતિની વાત આપણે થોડીક કરીએ તો શિક્ષણમાં આવવું જોઈએ. વૃક્ષ છે તો એનું જીવનમાં શું અગત્યતા છે એની વાત આપણે જો બાળકને કરીએ તો એના ખ્યાલ આવે કે ભાઈ આ વૃક્ષો નહીં હોય તો આપણે જીવી નહીં શકીએ. એનો એક દાખલો આપણે જોઈએ કે ભાઈ એક વૃક્ષ છે તો એ વૃક્ષ છે એ પ્રાણવાયુ આપે છે એમ આપણે કહીએ તો કેટલો પ્રાણવાયુ આપે છે? તો 1 વર્ષમાં 700 કિલો જેટલો એ પ્રાણવાયુ આપે. આવું બાળકને આપણે સમજાવીએ. પણ બિલકુલ આની સાથે એક ચેલેન્જ એ પણ છે ને કે જમીન ઘટતી જઈ રહી છે. આપણે જે વૃક્ષો વાવવા માટે જમીન જોઈએ છે, ધારો કે હું એક સોસાયટીમાં રહેતી હોય, મારે એક વૃક્ષ વાવવું છે, પરંતુ મારી સોસાયટીમાં એ જમીન જ નથી, કારણ કે આપણે કોન્ક્રીટના જંગલો ઊભા કરી દીધા છે. એટલે એક ચેલેન્જ આ પણ છે આપણી પાસે. નિશા, સમટાઈમ છે ને જે અમદાવાદમાં રહેતા હોય છે ને એમને મારું જેટલું ખ્યાલ છે ને 60% લોકો પાસે છે ને ગામડામાં એની જમીન છે જ. તો મારું એવું બિલીવ કરવું છે કે તમે ગામડામાં એ જે જમીન તમારી પાસે છે એ આમ જો તમે નોટ કરશો તો આપણી પાસે બહુ જમીનદાર છે આપણા એકચ્યુઅલી ગુજરાતમાં જોઈએ તો, અને ઘણી બધી જમીન આમને આમ જ પડેલી છે જે આમને આમ સુકાઈ રહી છે. તો એ જે જમીન છે એને પાછું એના ઉપર થોડાક ઝાડ વાવીને, થોડીક અનાજ વાવીને કે તમે તમારી રીતે પાછું એને યુઝ કરી શકો એવું કંઈક કરી શકાય. મિયાવાકી અત્યારે એક ટેકનિક છે કે સંખ્યા તમે વધારી શકો, એટલે ક્લોઝ પ્લાન્ટેશન જેને આપણે કહીએ. આપણે ત્યાં હતું જ, અને જંગલમાં અત્યારે કુદરતી નેચરલી જે ઉગે છે આ ઓરિજિનલ એ જ છે. પછી જાપાનમાં તો પછી વાત આવી, જેમાં આપણી ઘણી બાબતો એવી છે મૂળભૂત આપણે છે પણ એને આપણે નથી કહેતા, પણ પછી વેસ્ટર્નમાંથી આવે તો કે આપણે એને સ્વીકારીએ છીએ. તો ભારતમાં 28 વૃક્ષ પર હેડ આવે છે. કેનેડાની વાત કરો 10,000 વૃક્ષ એક પર હેડ આવે છે, અને યુકે જેવાની તમે ચર્ચા આપણે કરીએ તો 665 આવે છે. તો જુઓ કે ત્યાંની પરિસ્થિતિ ઓડ છે, અહીં ફેવરેબલ છે, છતાં આપણે ઓછી છે. એટલે પ્રયત્નો આપણે કરીએ તો હજુ ઘણી સંખ્યા આપણે વધારી શકીએ. અને ન્યૂઝ 18 નેટવર્ક પણ એના સાથે જોડાયું છે આ રીતે, અને અમે એક મુહિમ જે કરી રહ્યા છે તેમાં આપનો જે સલાહ સૂચન છે એ પણ ઘણા કામ આવવાના છે. તો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આ મહત્વપૂર્ણ ચર્ચાને પૂર્ણ કરીએ તે પહેલા અમારા તમામ દર્શકો માટે અહીં એક વિશેષ સંદેશ પણ છે. ન્યૂઝ 18 નેટવર્કની પહેલ વન ટ્રી વન નેશન ક્લાઇમેટ ચેન્જની પ્રતિકૂળ અસરને નાથવા માટે ન્યૂઝ 18 નેટવર્કની
વન ટ્રી વન નેશનની આ પહેલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વધુને વધુ વૃક્ષો ઉગાડવા માટે આપણે સૌને આહ્વાન કર્યું છે. પર્યાવરણને બચાવવા અને ગ્રીન કવર વધારવા માટે આપણે વૃક્ષો ઉગાડવા જ પડશે. નવી પેઢી સારું વાતાવરણ મળે એ આપણા સૌની જવાબદારી છે. હું આપના માધ્યમથી આપની મુહિમમાં સૌ દર્શક મિત્રોને ઉત્સાહપૂર્વક જોડાય એવું આહ્વાન કરું છું. પ્રોજેક્ટ વન ટ્રીના પ્રારંભમાં યોગદાન આપવા બદલ આભાર. આ એક ચળવળ છે જે આજે વાવવામાં આવી રહી છે અને તેની ડાળીઓને સમગ્ર દેશમાં ફેલાવવાની જરૂર છે. ચાલો આપણે બધા એક એક વૃક્ષ વાવીએ અને તેની સંભાળ પણ રાખીએ. આ જ સમય છે કે આપણે વૃક્ષો વિશે વિચારીએ જે રીતે તેઓ આપણા વિશે કોઈ પણ શરત વગર વિચારી રહ્યા છે. આજે અમે પ્રોજેક્ટ વન ટ્રીને સમર્પિત કન્ટેન્ટ હબ લોન્ચ કરીએ છીએ. તમે www.news18features.com પ્રોજેક્ટ વન ટ્રી પર લોગિન કરી શકો છો અને આ પહેલ વિશે વધુ માહિતી મેળવી શકો છો. અહીં તમને મળશે વૃક્ષો અને લોકો પર ઘણી બધી રસપ્રદ વાતો, કેટલાક મહાન તથ્યો અને બીજું ઘણું બધું.